તો દોસ્તો જો કેટલા મસ્ત થયા, હું બતાવું તમને તોડીને. તો જાળીદાર થયા મસ્તના. આવી જાઓ બધા જમવા. શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમે બધા કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં જ છું. તો આપણે સવારમાં જવાનું છે અત્યારે બહાર. તો હું બતાવું તમને, સીધ જાઉં છું કારણ કે આપણે વસ્તુ લેવા જવાની છે બજારે. તો ચાલો બતાવું તમને અમારી બજાર. ચાલો હવે આપણે જઈ બજારે, બતાવું તમને અમારી બજાર. ચાલો હવે આપણે લઈ લીધું લેવાનું હતું એ બધું. અત્યારે બપોર થઈ ગયા તો જો બધું બંધ થવા માંડ્યું છે. બધા જમવા વયા ગયા છે. દોસ્તો આવી ગયા આપણે, બધી વસ્તુ લઈ આવી. ચાલો તમને હું બતાવું હું લઈ આવી બજારેથી. અને આપણે લીલી લેવાની હતી, લીલા લેવા પણ જતા રહીએ. લેવી લેવા ગઈ પછી બીજો ડ્રેસ છે. આપણે આ લીધી છે ક્રીમ લગાડવાનું, મેકઅપ કરીને. આ બે કુંડા લીધા છે. પછી આમાં નાસ્તો છે, બે મહેંદીની પડી માથામાં લગાડવા જોઈએ ને. લઈ કાચવામાં તો દોસ્તો આપણે આજે હાંડવો બનાવવાનો છે. તો ચલો હાંડવા માટેનું આપણે ખીરું તૈયાર કરી લઈ. તો મેં આ મિક્સ લોટનું હાંડવાનું ખીરું તૈયાર દળાવી લીધું હતું ખીરો માટે. તો આપણે જરૂર મુજબ લોટ નાખશું હાંડવાનું. ઘરમાં જેટલા સદસ્ય હોય એ પ્રમાણે આપણે ખીરું માટે લોટ નાખવાનો. તો 2 વાટકા આપણે લોટ નાખ્યો છે. હવે એ પ્રમાણે આપણે છાશ નાખશું, અંદર મિક્સ કરશું. તો મેં 2 વાટકા પ્રમાણે આ
ઘાટી છાશ છે, દહીંની ઘોરવું તો એ પ્રમાણે તો આપણે જોતા પ્રમાણે નાખતા જાઉં. અત્યારે 2 વાટકા આપણે નાખીએ, બાકી પાણી થોડુંક નાખી હગે. હાથો આવવા દેવો પડે અત્યારે આપણે ફૂલ, કારણ કે ઠંડુ વાતાવરણ હોય તો વધારે કલાક રાખવું પડે. તો જરૂર મુજબ આમાં છાશ ને પાણી બધું તમે મિક્સ કરી શકો છો. પછી જો આમાં નાખવી પડશે આપણે છાશ. તો ત્રણ વાટકા નાખી. હજી આપણે છાશ નાખતા જઈને ખોલાવતા જઈએ, કારણ કે લોટ ખીરું મીડિયમ હોવું જોઈએ લોટનું. તમે હાથેથી પણ કરી શકો છો, કારણ કે પહેલા આમ પાતળું કરવું પડે, પછી આનેથી આપણે મિક્સ કરશું. હાંડવાનું ખીરું ખટ જ રાખવાનું હોય, થોડુંક મીડિયમ. બધા ગઠોડા આપણે ભાંગી નાખશું એવી રીતના, ને આપણે હાથો આવવા દેવું 7-8 કલાક. ગરમી હોય તો 6 કલાક જ રાખવાનું, નકર 8 કલાક રાખવાનું આ ખીરું. એવી રીતના આપણે ઘટ ખીરું કરવાનું. થોડીક હજી આપણે છાશ નાખશું. ચાલો તો હવે આપણે હાથો આવવા માટે ઢાંકી દઈએ ને. તો આને 8 કલાક આપણે ઢાંકી દઈએ. 8 કલાક પછી આપણે જોશું કેવો ખીરું નાથો આવી ગયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. ચાલો આપણે આજ બનાવવાનો છે ગુજરાતી હાંડવો. હાંડવાનું ખીરું આપણે હાથો નાખી દીધો તો સવારમાં. તો હવે આપણે બનાવીએ હાંડવો. તો બન્યા રહેજો બ્લોગમાં. અમે કેવી રીતના બનાવીએ તમને બતાવું. આપણે જો દૂધી લઈ લીધું, લીંબુ લઈ લીધું, મરચાં, આદુ, ધાણા ભાજી, અને એવી આપણે ખમણીને હવે તૈયારી કરી નાખીએ હાંડવા માટે. તમે હાંડવામાં તો જી નાખવું એ નાખી શકાય, ગાજરે નાખી શકાય, પણ અમારે ગાજરને એવું ઓછું ભાવે એટલે દૂધી આપણે નાખીને બનાવશું. હવે આપણે ખમણીથી ખમણી લઈ આપણે પછી તૈયાર કરીને બતાવું તમને. બધી તૈયારી થઈ ગઈ છે, તો આપણે હાંડવા માટેની ખમણાઈ ગયું છે, તો બનાવવા માંડીએ આપણે હાંડવો. દૂધીને ધાણા ભાજી, આદુ, મરચાં, લીંબુ તૈયાર રાખ્યું છે. હવે આપણે હાંડવા માટેનું ખીરું કેવો કાથો આવી ગયો છે જોઈ લઈ. જો હાથો મસ્ત આવી ગયો છે, જારી પડે ને એટલે આવી ગયો કહેવાય. ચમચેથી બતાવું તમને દોસ્તો. હવે આપણે હાથો જોઈ લઈએ, હાથો કેવો કાયો હવાર નહોતો પણ મસ્ત હાથો આવી ગયો. જો જારી પડી ગઈ છે હાથામાં. તો હવે આપણે હાંડવાનું બધી તૈયારી પણ કરી લીધી છે ખમણીને. તો આપણે બનાવી નાખીએ હાંડવો. તો પહેલાં આપણે બધું મિક્સ કરશું. દૂધીની આમાં સિંગદાણા ભૂકો ને બધું નાખી શકાય, પણ અમે ઓછું એવું બધું નાખીએ. છોકરા ઘણા ન અમારા ખાઈ 1-2 છે, બાકી તો બધું નાખી શકાય એમાં.
પહેલાં મિક્સ કરી દઈએ, પછી આપણે બધો મસાલો રોટીનો મસાલો અંદર ધાણા જીરું બધું નાખશું. હળદર, ધાણા જીરું, જરૂર મુજબ બધું આપણે નાખવાનું. નાખતા નમક, ખીરું ઢીલું લાગતું હોય ને તો આમાં થોડો સૂજી નાખી દેવાય. રવો નાખ એટલે સૂજી એટલે રવો નાખી દેવાય. અમુકને એમ થાય સૂજી એટલે. તો આપણે જો આવું થયું ખીરું, બહુ એટલું બધું નથી પાતળું થયું એટલે હાલશે. તો એ થોડોક નાખી દઈએ આપણે સૂજી એમાં. આપણે હવે આટલો સૂજી રવો મિક્સ કરી દઈએ એમાં. થોડુંક પાતળું છે એટલે ખીરું થોડુંક ઘાટ થઈ જાય. મિક્સ લોટમાં આપણે ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ અને ચોખાની બધું મિક્સ કરી ને આપણે મિક્સ તૈયાર કર્યું હતું. ખીરું પલાળ્યું હતું સવારે. આપણે તેલ મૂકી દીધું છે. તો હવે રાઈ ને જીરું અને તલ ત્રણે આપણે મિક્સ કરી દઈએ. તો દોસ્તો આપણે જો હવે અપમમાં તૈયાર કરવાના છે હાંડવા નાના નાના. કારણ કે આ નાસ્તામાં નાના છોકરાઓને ભાગ પેટીમાં પણ આપણે બનાવી શકાય. એટલે આપણે હાંડવો પહેલાં બનાવ્યો, 2 હાંડવા બની ગયા. હવે આપણે અપમમાં કરવાના છે. આવી રીતના આપણે નાના નાના અપમ કરશું તૈયાર. જેના છોકરા નાસ્તા પેટીમાં લઈ જતા હોય ને એવી રીતના હાંડવાના અપમ પણ નાના નાના આવા કરાય. નાના છોટા છોટા હાંડવા. ચાલ ખાઈ લે. થોડીક વાર ઢાંકી દઈ. તો ચાલો દોસ્તો હવે આપણે આને ફેરવી નાખીએ. ધીમે ધીમે તાપે ચડવા દેવાના. આવી રીતના
આ સેજ કાચું હોય ને તો એને પાછું રહેવા દેવાનું. આ ચડી ગયા છે. ચાલો હવે આપણે જમી લઈ. બધાએ જમી લીધું, આપણે બાકી હતું. આવી જાઓ બધા હાંડવો ખાવા.